અને જમણી બાજુ ચાલે એનું નામ સૂર્ય કહેવાય. એટલે ત્યાં સૂર્યચંદ્ર છે એવું અહીંયા સૂર્યચંદ્ર છે. ત્યાં નવલખ તારા છે તો અહીં નવલખ તારા છે. અહીંયા આ ચોમાસામાં વરસાદ ગાજે છે તો એની અંદર ગાજે છે. ક્યાં વીજળી પડે છે તો અમે સમજો વીજા વાદળ વીજળી ચમકે ચમકે નવલખ તારા ધર્મ ધર્મ મેહુલા વર્ષમાં વર્ષ અખંડ ધારા અખંડ ધારા હોય. આ તો છે કદાચ ચોમાસું વસીને બંધ થઈ જાય, માવઠું થઈને બંધ થઈ જાય, પણ આ છે ને એ તો કદી બંધ થતું નથી. પણ જેવું ક્યાં છે એવું આગળ પેલા આપણને નક્કી થવું જોઈએ. ક્યાં બીજ નક્કી થાય છે બાજરીનું, જારનું, ઘઉંનું, અને તમે એને ઓળખો છો. તમે જમીનમાં આવો ને એટલે એ બીજ અંકુર ફૂટી અને ટોચ ઉપર આવે, કોહણામાં ચડી હોય દોણો, જારનો હોય કે બાજરીનો હોય કે ઘઉંનો હોય, પણ એ દોણો તલીને ટોચ ઉપર આવે તો જો ક્યાં તમને બીજ નક્કી થતું હોય તો આ દેહમાં બીજ ક્યાં છે? देह का बीज जल है और जल का बीज वाक, वाक का बीज तेज है, फिर तेज का बीज क्या है? જે બીજ છે એ ગુપ્ત ધન છે અને બીજ છે ને એને આખા શરીરની માહિતી, આખું શરીર એ બીજની અંદરથી બનેલું છે. પહેલા પશુને હતું સોંપડો નતું કોઈ સ્થાન, સંતોએ દીધું છે. અગમ અલોપ વસ્તુ હતી, નતું કોઈ નામ કે જ્ઞાન, સંતોએ ભજનમાં કહી દીધું. માતા પિતાને જેના મિલે બધા શંકર ભગવાન રાક્ષસે તપ કરી બધું શંકર ભગવાનનું કર્યું, બીજા કોઈ દેવી દેવતાઓ નથી. અને મળ્યા કારણે એટલે શંકર જ મળ્યા. અને એટલા સુધી વર્તન આવ્યું. ભસ્માસુરને તો કંકણ મારી દીધું, આપી દીધું ભોળાના. એટલે બીજા દેવતા ના પડતા રવા દેવું. આ રાક્ષસના હાથમાં આ વસ્તુ ના આવે, એના તપ તો સંચમ ના આવે. તમે આવવાના તપ મારું કર્યું છે હાલું જ પડે તો બી આપો તાણે હમણાં રંગ આવે એ જોઈજો. એને આખું કંકણ હતું ને આજની રાક્ષસે વિચાર કર્યો કે મારો કોઈ બીજો તપ કરે ને મહારાજ તપ બીજા ના આવે, આવું તો ઉપાધિ કરે. એના કરતા કંકણ ને વર્તો નતું. કંકણ કે જેના એ પહેરી જેના માથા પર હાથ મેળે ને એ મોણ મળી જાય. એટલે કેટલા પહેરી દઉં શંકરના માથે જ મેળવું એટલે બીજા વર્તો ના આવે જ. ભસ્માસુર શંકર શંકરને હોવા પડે એટલે બધા દેવતા આવ્યા. એ ભોળા ના ભાઈ આવા છે આપણો પછી તો ખરાબ ના પડ્યા પતો લાગે કે છોડે.
એટલે અજ્ઞાની માણસને કદાચ દેવી દેવતાઓ કે કંઈ ધન પ્રાપ્તિ થઈ જાય તો એ બીજાના અહિતમાં તેનો ઉપયોગ કરે. પાછો આવ્યો ત્યાં પક્ષી બોલ્યું નારાયણ નારાયણ. એના ઘરવાળી જોયું સ્વામી પાછા કેમ ઋષિમુનિની દીકરી કે મારા દુશ્મનનું નોમ જો લે તો એના પર મારા દુશ્મનનું નોમ હું કોને વાપરું એ તપ કરવું. હવે એ વખત બેનને ઋતુદાનનો ટાઈમ અને રાક્ષસ જયારે મોજમાં આવી ગયો મોહમાં ભાન ભૂલ્યો ત્યારે આ બેનને બોલાવી ના કરવાળા કે સ્વામી એ પક્ષી કોનું નામ લે કે રામ 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 108 વખત બોલાય ગયું એવું જ બીજ ઉતરી પડ્યું તો પેલા પડ્યું. અને એટલા માટે જે ગુણ અને જે તત્વ મા બાપમાં રમતું હોય એ ગુણ અને તત્વ બાળકમાં દીકરામાં કે દીકરીમાં આવે છે અને એના ફ્રેશનું માતા કે પિતાના ફ્રેશનું પણ થોડું ઘણું પાણીને ફ્રેશ ઉપર આવ્યા વગર રહેતો નથી. અને જે ઓછી દેખાય એ વસ્તુ પ્રગટ થયા વગર રહેતી નથી. અને એટલા માટે ઘણા ભાઈ મને ફલાણા બાપાનો નકાર આવે નહીં દેશી ભાષામાં મને કોનું મોઢું જોયું છે કદાચ એવું કહેવું પણ મૂળ વસ્તુ છે બીજ પડંતા અને લેખ. બીજ પડે એ વખત બધો લેખ લખાઈ જાય હું કોઈ સાક્ષી કોઈને લખવા આપી નહીં. આ એક ખોટો ભ્રમ છે. સોદાની લેખ લખવાનો બાળક પહોંચાડા તો જીવે તો પેલા દાના બની જાય છે તેને લખ્યા એટલે થોડુંક આપણે વિજ્ઞાન બુદ્ધિએ જોવા એમનો આ અંધશ્રદ્ધાને તર્જન નહીં કરવા. અને તમને એવું લાગે છે જો મારી ના નહીં પણ જો તમને નક્કી થાય કે બીજ પડે છે જો બધું લખાઈ જાય છે તો તમારી જન્મ કુંડળી જે ઘટાવો છે તદ્દન ખોટી છે. એ તો જે 9 મહિના પછી આવે તો બધા બીજ પડતાની લેખ લખતા સંતોએ કીધું એ શું અને તમને આપણે જન્મ કુંડળી કાઢીને ₹100 દક્ષિણા લઈ તમને લખીને આવી દઈશું. તો તમારો સંતોના વચન ઉપર વિશ્વાસ નહીં અને સંતોના વચન વિશ્વાસ જો હોય તો એ કુંડળી શેના ઉપરથી નીકળાય રાશિ ઉપર. અને બજાર પર સારો માલ લો રાશિ આ તો બધી રાશિ ઉપર શું બરોબર રાખો માનવાનું ખરું ઘટાડવાનું કહેતું તો આપણા જીવન જવાનું આપણે શું નથી આપણે કોઈ એવું એવું નહીં ભાઈ સારું છે કરો જોડે કોઈને હોર્ટન કોઈ તકલીફ કરાવવાની પણ આપણે એવું રાખવું તો બાળકની યાદી માટે રાખવું એની ના પણ એ જન્મ કુંડળીમાં મામલતદારને કઈ વગર યાદે તો સરકાર માનતી નહીં કોઈ કિરદાર માનતું નહીં તો તમે એવા કેવા સરકારને કિરદાર રીતે એક જણો લખી આવે એ તમે માનો. સરકારમાં માન્ય નહીં જો કિરદારમાં માન્ય નહીં તો તમે શેના આધાર ઉપર આવું કરો છો કોણ. પણ આપણે વકીલ આપણે પોતાની જિંદગી રાખવાની હોય અમુક બાબતોમાં અમુક એવું ઓગળવાનું કરવું પણ આ બધા રોવા જોઈએ ને એટલે ભાઈ મરી ગયું એને ના રોવું એ તો એને કોઈ મરી ગયું નહીં અંબારી મરી ગયું તો હું અહીંયા તો ભય પડીને એની નહીં પાપાજી એ ઘરમાં 10 જણા મરી જાય તો આ બીજાને કરવાનું છે ને રોગવું આવે એને કરવાનું આખું જીવ વાંચો થોડી નાખી કરવી. અને ઘણોને એવું હોય છે કે ખાલી યાદ કરે તો ઓખમ પાણી એક ભાઈને લખી નાખી એ ઓખમ પાણી નીચેમાં આવે ઓખમ તેલ આવે પાણીમાં ભરેલી દીધી શું આવે તમે એક માણસ 6 મહિના સુધી રોવો તો મેં નહીં તો ચીટલું ભરેલું છે તમે જુઓ
અને કાયમમાં સરોવર ભૈયા में उसको नदी में हीरी ओरे मोरे खारो रत्नाकर वचमो अमृतनी कही एक હેરી તમે દેખો દરિયાવાળી હેરી સંતોએ તો બૂમ પાડી પાડી કીધું છે પણ આપણને સમજણ તો પડવી જોઈએ ને ભજનમાં કીધું છે તમે વગાડો સરસ્વતી ત્રિવેણીનો ઘાટ જો આ વાત છે ને એવો ગંગા જમના અને સરસ્વતીનો ઘાટ આ દેહમાં પણ છે હમણાં બીજું કીધું પિંડેશો બ્રહ્માંડની પિંડ બ્રહ્માંડની એકતા ના થાય એનો સત્સંગમાં કહેવાય એ મનથી ઘડેલી વાતો કહેવાય પિંડ અને બ્રહ્માંડની અંદર તમે જે શબ્દો બોલો છો વાણી સત્સંગમાં એ પિંડ અને બ્રહ્માંડની એકતા થતી હોય છે અને પિંડ અને બ્રહ્માંડ બંનેથી રહિત એ ભૌતિક એ દેહિક અર્જુન જે ભૌતિક છે દેખાય છે દેહિક જુએ છે અને જે દેખાય છે તે અને જુએ છે તે આ બંનેથી હું પુરુષોત્તમ ન્યારો અને એને આધ્યાત્મિક કહેવાય પિંડ રે બ્રહ્માંડથી નારાયણ ગુરુ પાનભાઈ એનો દેખાડું તમને ગંગા જમના સરસ્વતી ભારતના ખૂણા ઉપરથી એ પણ કેવું પડી રહે આ દેહમાં પણ ગંગા જમના અને સરસ્વતી પડી રહે અને શુદ્ધ આકાશ માર્ગે ચડે ને ત્યારે મૂળ ગંગા જમના અને સરસ્વતી તમને શુદ્ધાએ નક્કી કરવી જોઈએ અને એ હમણાં વિશ્વ ભારતી બેનને નતું કીધું શુદ્ધ ચરિત ગગનમાં કેવું પૂછનાય લેર ગગનમાં લાગ્યું કેમ એમના કીધું લેર પેટર્ન પર લાગ્યું મેરમાં નાખવામાં લાગ્યું કેમ ના કીધું અને ગગનમાં કીધું કેમ અધર મેર में वसई नहीं था पहले उसका जान फकीरी कोई मर जीवना सामने हजू तारो मटो नहीं अभिमान आ कायमो गंगा जमुना सरस्वती त्रिवेणीनो से धूम भक्ति कोई मर जीवना सामने એટલે જે ગંગાજીમાં નાવા જશો તો શરીરનો મેલ સાફ થશે અને દેહમાં ગંગાજી છે એમાં સ્નાન કરવામાં આવશે તો તમારા મનનો મેળ થશે ત્યાં અને એટલા માટે સંતોએ કીધું છે કે સમજ મન મેલોની ચાદર ભાઈ જે તારી આ ચાદર મેલી થઈ છે ને જે મન ઉપર કવર લાગી ગયું છે જે મન ઉપર પડ લાગી ગયું છે જે તારા પોપણોમાં દોષ લાગી ગયો છે જે પડ લાગી ગયું છે એ કોઈ સદગુરુ જ્ઞાનીને બોલાવો અને તારી ઓખોના પડર ઉતરાવો તો તને તારા ખાતા સ્વરૂપના દર્શન થશે કાકા સબ તન ખાઈયો અન્નમત ખાઈયો તો ને चुन चुन खाइए मां दोने अनामत खाइए मुझे पीयू मिलन की ए जीवन जीवन तो रांगे वादों वादों सुना अनि अगर कोई एक ही जो रंग हमा निश्चित निश्चित में मेरमो सब पूरी सुधारा सामा जो कदाच जीवन तारा હું ગયો છું એ દિશામાં તારા આવવું હોય પરમાત્માના શરણોમાં આવવું હોય તો સંદેશો છે આ સત્ય લોકનો ભીમ સાહેબ ભેજો જવાન જો તારા મારા ઘેર આવવું હોય તો આ સંદેશાને બેટા લક્ષ્મણ ભેજો એ મહાપુરુષો આપણને આવો વાંચો આપણને આપી દે મહેનત કરવાની જરૂર છે મહેનતમાં કાકા ના પડતા બધાની વિનંતી છે ભાઈઓ બહેનો દીકરીઓ બધા
મહેનત કરજો જબરજસ્ત. ઘડીપણમાં